અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ખેલૈયાઓએ કાદવમાં ગરબા રમવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। વરસાદ બાદ ગ્રાઉન્ડમાં હજી પણ પાણી છે, કાદવ કિચડ છે। નવરાત્રીના દિવસે પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે વાઇબ્રન્ટ નવરાત્રીના આયોજન મુદ્દે ગંભીરતાનો અભાવ જોવા મળ્યો છે। આજે ખેલૈયાઓ માટે ગ્રાઉન્ડ તૈયાર થશે કે નહીં, તે પણ એક મોટો પ્રશ્ન છે। એક તરફ વરસાદની આગાહી, બીજી તરફ નોરતાની શરૂઆત અને નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબા કેવી રીતે કરશે તેને લઈને એક મોટો પ્રશ્ન સર્જાયો છે। અમદાવાદના વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ જે જીએમડીસી ખાતે યોજાય છે, થોડા દિવસ પહેલા પડેલા અમદાવાદ શહેરમાં વરસાદ બાદ કેટલીક જગ્યાઓમાં પાણી ભરાઈ ગયા હતા અને ગરબા આયોજનના સ્થળ પર કાદવ અને કિચડ જોવા મળતા હતા, જ્યારે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2025માં પણ જીએમડીસી ગ્રાઉન્ડમાં કંઈક આવું જ જોવા મળી રહ્યું છે। જો કે તંત્ર દ્વારા પાણીના નિકાલ માટેની પૂરતી વ્યવસ્થા માટેની તાબડતોડ તૈયારી છે તે કરવામાં આવી રહી છે, જેના કારણે ખેલૈયાઓ અહીંયા ગરબા કરી શકે। જો કે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે પાણીનો નિકાલ ક્યારે થશે। મહત્વનું છે કે ઠેર ઠેર હજી પણ વરસાદની આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી રહી છે, જ્યારે હજી પણ અમદાવાદ શહેરના કેટલાક એવા ગ્રાઉન્ડો છે કે જ્યાં હજી પણ વરસાદી પાણી ભરાયા છે અને આ પાણીનો નિકાલ ક્યારે થશે તે એક મોટો સવાલ ઊભો થયો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।